નેશનલ સ્ટોક એક્સચેન્જ કે અત્યારે જે મોટાભાગના યુવાનો આ વિષયને કરતા હોય છે, સાઈડમાં પોતાનો ધંધો હોય અથવા તો પોતાની જે ઓફિસ લઈ અને શેરબજારનો વ્યવસાય જે ઘણા બધા લોકો કરતા હોય છે. કેટલાક લોકો જે કરોડપતિ થઈ જાય છે અને કેટલાક કરોડપતિ હોય તો રોડપતિ પણ બની જતા હોય છે. આ એક વાસ્તવિકતા રહી છે. અને ખાસ તો જે આઈપીઓ આવે છે, કંપની આઈપીઓ બહાર પાડે છે તો ઘણા બધાને ખૂબ સારો એવો લાભ પણ મળતો હોય છે. પરંતુ શેરબજાર જે ઇન્વેસ્ટ કરવામાં ગુજરાતીઓ કેટલા બધા આગળ છે. સમગ્ર દેશમાં અત્યારે ગુજરાતીનો પહેલો નંબર આવ્યો કે ગુજરાતીઓ ખૂબ સારું ઇન્વેસ્ટ કરી રહ્યા છે. તો એ સારી બાબત કહેવાય કે સારા પૈસા પણ કમાઈ રહ્યા છે, ઇન્વેસ્ટ કરી રહ્યા છે. તો એમાં સુરેન્દ્રનગરની ગુજરાતમાં જે વાત કરવામાં આવે તો એ અન્ય રાજ્યો કરતાં જે સૌથી વધારે ઇન્વેસ્ટ સુરેન્દ્રનગરમાં કરવામાં આવતો હોય એવો જે ડેટા અત્યારે સામે આવ્યો. તો એ એક સારી બાબત કહેવાય કે એટલું ઇન્વેસ્ટ ગુજરાતીઓ કરી રહ્યા છે. ગુજરાતીઓ પાસે બહુ પૈસા છે તો એ ઇન્વેસ્ટ કરે છે. અને કેટલાકની પાસે બ્લેક મની છે, બ્લેક મનીના પૈસા અત્યારે આમાં રોકતા હોય તો એને પણ વ્હાઇટ કરવા માટે એનો ઉપયોગ કરતા હોય છે. પરંતુ એ બ્લેક મનીનો જે ઉપયોગ જે થાય તો એ દેશના વિકાસ માટે કેમ નથી કરવામાં આવતો? તમારા ગામનું કે તમારા સિટીનું કે તમારા નગરને કંઈક તકલીફો હોય, રોડ સારો ના હોય, ગાબડા હોય, લાઇટો ના હોય, ગટર હોય તો એ તૂટેલી હોય, ઢાંકણા ના હોય તો એ બ્લેક મનીનો પૈસો એનામાં કેમ નથી વાપરવામાં આવતો? તો એ કારનાનું ભેગું કરવાવાળો વ્યક્તિ એ દેશનું કર્તવ્ય કેમ ભૂલી જાય છે? એ દેશ માટે તો એ સારું નથી જ કરતો. એ તો સ્વાભાવિક જ છે બ્લેક મની કરીને કે સરકારને પણ ટેક્સ નથી ભરતા. તો આવા પણ લોકો છે. અને જીએસટી આવ્યું અત્યારે, જીએસટી સરકારને દર વર્ષે ખૂબ સારો લાભ થાય છે. પરંતુ હજી જીએસટી ભરવાવાળો વર્ગ કેટલા ટકા લોકો જીએસટી ભરે છે અને કેટલા લોકો નથી ભરતા, કેટલા બૂચ મારતા હોય છે? તો એ આપણે ડેટા આપણે એનો જોઈએ તો પછી ઘણું બધું સત્ય સામે આવી શકે એમ છે. તો પણ એ બધાની વચ્ચે આપણે જોઈએ તો કે આ જે બ્લેક મની કરવાવાળા દરરોજ આપણે જોઈએ સમાચારમાં કે કેટલા લોકો પાસે જે કાળું નાણું પકડાયું હોય, એ બોર્ડરના જે અધિકારીઓ હોય તો એની પાસે કેટલું બ્લેક મની હોય. જે બધું બ્લેક મની હોય તે વિદેશમાં ઇન્વેસ્ટ કરવામાં આવતું હોય છે. એ કલેક્ટર હોય, મામલતદાર હોય, એ સિવાયના જે નીચલી ઉતરતી કક્ષાના જે અધિકારીઓ હોય તમામ આપણે જોઈએ, પોલીસ અધિકારીથી લઈને તમામ લોકો જે નેતાઓ હોય કેટલું બધું બ્લેક મની જે ભેગું કરતા હોય છે, કેટલી એની પાસે પ્રોપર્ટી બનાવી નાખતા હોય છે. ઘણા લોકો રાજકારણમાં જોડાઈ અને પણ ઘણું બધું પ્રોપર્ટી બનાવી નાખતા હોય છે. જ્યાં એક સમય એની પાસે સાયકલ પણ ના હોય પણ એ પછી મોટી મોટી ગાડી લઈને કેવી રીતે ફરતા થઈ જાય છે. ક્યાંક ગ્રામ પંચાયતમાં સરપંચ બને, સભ્ય બને, નગરપાલિકાના બને કે તાલુકા પંચાયત હોય, જિલ્લા પંચાયત હોય, ગમે એમાં ચૂંટાતા હોય તો અચાનક એની પાસે ક્યાંથી પૈસા આવી જાય છે? તો આ બધી એક દેશ માટે જે એક પારદર્શિકતા જે અને ખરા અર્થમાં આપણે કહીએ તો એને એ વાસ્તવિકતા બતાવે છે કે આ બધા લોકો કેવી રીતે પૈસાવાળા બને છે. ને આ બધા લોકો પાસે જે બ્લેક મની હોય છે બધું શેરબજારમાં ઇન્વેસ્ટ કરે અથવા તો એ વિદેશમાં ઇન્વેસ્ટ કરતા હોય છે. દરરોજ આપણે જોઈએ તો કેટલા બધા બ્લેક મની આપણને સામે આવતું હોય છે કે રેડ પાડી તો આટલા પૈસા પકડાયા. ખાસ તો જે આ નોટબંધી કરી તો એમાં કેટલું બધું કાળું નાણું બધું સામે આવ્યું. તો એક આ એક હકીકત રહી આપણા દેશની કે લોકો શું ને શું કરી રહ્યા છે. એ ભજીયાવાળો હોય એની પાસે પણ કરોડ રૂપિયા એ બ્લેક મનીના મળતા હોય તો એની ઉપરથી આપણે સમજી શકાય છે કે આ દેશ અત્યારે કઈ સ્થિતિમાં છે, દેશનું અર્થતંત્ર કેવી રીતે ચાલી રહ્યું છે અને કેટલા લોકો રોડ ઉપર છે ને ભૂખમારાથી બધા પીડાઈ રહ્યા છે. જે લોકોને 3 ટાઈમ જમવાનું પણ નથી મળતું એવા લોકો પણ છે આપણા દેશમાં. એ પણ આપણી વાસ્તવિકતા છે. અને એક બાજુ એક એવા લોકો છે કે ફોરેનમાં જે બ્લેક મની ઇન્વેસ્ટ કરી રહ્યા છે. તો આ બધા લોકો વચ્ચે શું તફાવત આપણે સમજી શકીએ? એક સમય સોને કી ચિડિયા જે આપણો કહેવાતો દેશ અને અત્યારે હાલમાં શું પરિસ્થિતિમાં જીવી રહ્યો છે? જે પૈસાવાળા થઈ ગયા એ તો સૌથી વધારે પૈસાવાળા થઈ ગયા. ગરીબ રહી ગયા એ તો એ ગરીબના ગરીબ જ રહી ગયા. એ પૈસાવાળા થઈ જ ના શક્યા. અત્યારે યુવાનોને બેરોજગારીનો પ્રશ્ન હોય તો આ સિવાયના ઘણા બધા પ્રશ્નો છે. અને ખાસ તો અત્યારે ઈએમઆઈ ઉપર લોકો બધા જીવી રહ્યા છે. ફોન ખરીદો તો એ પણ ઈએમઆઈ ઉપર, ટીવી ખરીદો કે મશીન કોઈ પણ ખરીદો, બાઇક ખરીદો, બધા ઈએમઆઈ ઉપર જીવી રહ્યા છે. લોકોને એટલી આવક યુવાનોની એટલી નથી વધી. એ નોકરી કરે છે તો એ નોકરી કરવા પૂરતા સીમિત રહી ગયા છે. ને જે કરોડપતિ, જે અબજોપતિ હતા એ કેટલા બધા રૂપિયા કમી લીધા છે કે એની આપણે કલ્પના પણ ન કરી શકીએ. તો
તો એવું બધું આપણા દેશમાં ચાલી રહ્યું છે ને કમનસીબે આપણા દેશ ખૂબ સારો બને, સુંદર બને અને જે બ્લેક મની કરવાવાળા લોકો હોય એ પણ નાના માણસોનું કંઈક વિચારે, એનું પણ કંઈક ભલું થાય એવું વિચારે, એવી આશા અને અપેક્ષા